હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું 3 કલાકનું પેપર આપણે 100 ગુણ છે। તેમાં ખાસ વિદ્યાર્થી મિત્રો, દર વખતની જેમ તમને ફરી પાછો ટકોર કરું છું। એમસીક્યુ અને એસક્યુ જે રોકડિયા પાકની જેમ રોકડિયા માર્ક્સ છે, બરાબર, પાસ થવા માટે પણ અને સારી મેરિટમાં આવવા માટે પણ, બરાબર। તો ખાસ જોશું આપણે સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે, ગુણોત્તર મધ્યક। કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે, આધાર વર્ષનું ખર્ચ। વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય, 1 અથવા -1। સહસંબંધક r નો વિસ્તાર શું છે, તો -1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ r લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1। પ્રચલિત સંકેતમાં byx એટલે શું, તો x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર થવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન માટે જોવે છે, કારણ કે સંપૂર્ણ અભ્યાસક્રમની પ્રેક્ટિસ કરવી છે। તો મિત્રો, એ તમને મળી જશે। 12મા આર્ટ્સના તમારા મિત્ર હોય તો એને પણ મળી જશે, અને બોર્ડ માટે અલગથી પણ પેપરો સરસ મજાના આપણે મૂકેલા છે, કોમર્સના, આર્ટ્સના। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર। એટલે ત્યાંથી તમે સ્વાધ્યાય મટીરિયલ ઇકો બીએ નું સરસ મજાનું મેળવી શકશો। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દેવાનો, પેડ કોર્સમાં ધોરણ 12 માં જવાનું, તમને બધું જ મળી જશે, બરાબર। અને આ સિવાય તમે ગુજરાતી ઇકોનોમિક્સના સરસ મજાના વિડીયો લેક્ચર પણ મેળવી શકશો। નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે, ન્યૂનતમ વર્ગોની રીત। વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે, ચલિત સરેરાશની રીત। મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે, નિયમિત। નિદર્શ અવકાશની બે ઘટનાઓ a અને b ઘટના માટે a/b યોગ a/b જણાવો, તો a। સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય છે, 1/n। n બરાબર 10 પ્રાચલ વાળા ઘન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે, 3। જો યાદચ્છિક ચલ x એ -1, 0 અને 1 ની કિંમતો ધારણ કરો તો તેની સંભાવના અનુક્રમે 1/5 k તથા 1/3 છે, જ્યાં 0 k 1 અને x એ આ કિંમતો સિવાય અન્ય કોઈ જ કિંમતો ધારણ કરતો નથી, તો e of x ની કિંમત શું થાય, 2/15। એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે e of x બરાબર 5 તથા e of x² બરાબર 35 છે, તો આ વિતરણનું વિચરણ શું થાય, 10। ત્યાર પછી પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે, તો આમાંથી જવાબ કયો આવશે મિત્રો, b, બરાબર। એક પ્રામાણ્ય ચલનું વિતરણ n નું કિંમત છે 20 4 વડે દર્શાવવામાં આવ્યું છે, તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કઈ અંતરાલમાં હશે, 14 26 માં। એક પ્રામાણ્ય ચલ x કે જેનો મધ્યક μ છે અને પ્રમાણિત વિચલન સિગ્મા છે, તો તેના પ્રમાણિત માટે પ્રામાણ્ય ચલ z નીચેના પૈકી કયો થશે, તો z બરાબર f x માઇનસ μ અપોન સિગ્મા। -2 નું 0.02 સામીપ્યને અંતરાલ સ્વરૂપ કયું થશે, -0.02 -1.98। માનકમાં x - 5 લેસ ધેન 0.25 ને અંતરાલ સ્વરૂપે કયું થશે, 4.75 5.25। આમદાની વિધેય r ને મહત્તમ બનાવવાની માટેની શરતો કઈ છે, તો જવાબ a, dr/dx બરાબર 0, d2r/dx² લેસ ધેન 0। વિધેય f of x નું વિકલિત રૂપ સૂત્ર કયું છે, તો h0 લિમિટ f કૌંસમાં x પ્લસ h માઇનસ f માઇનસ f of x અપોન h। ત્યાર પછી આ શોર્ટ ક્વેશ્ચન આવે છે જે ખાસ જોવાના છે આપણે।
જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા આપો. તો કોઈ એક સમયે કોઈ એક વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવતા સૂચકાંકને તે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. x અને y વચ્ચે સહસંબંધાંક 0.4 છે. હવે x ના પ્રત્યેક અવલોકનમાં x 5 ઉમેરવામાં આવે અને y ના પ્રત્યેક અવલોકનમાંથી 10 બાદ કરવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધાંક શું થશે? તો 0.4 થશે. નિયત સંબંધાંકની વ્યાખ્યા આપો. નિયત સંબંધ રેખા y હેટ બરાબર a પ્લસ bx માં ચલ x ના સહગુણકને y ની x પરની અન્વયોજિત રેખાનો નિયત સંબંધાંક કહેવાય. સામયિક શ્રેણી એટલે શું? તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે કોઈ બાબતમાં અભ્યાસ માટે એકત્રિત કરેલ સમય આધારિત માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરી તેની વ્યાખ્યા લખો. છેદ ઘટના તેની વ્યાખ્યા લખેલી છે નીચે. જો ધારો કે યુ શાંત નિર્દેશ અવકાશ છે એ અને બી એ યુ માંની કોઈ બે ઘટનાઓ છે તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તે ઘટનાને એ અને ઘટના બી ની છેદ ઘટના કહે છે. તેને સંકેતમાં a છેદ b વડે દર્શાવવામાં આવે છે. અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા આપો. ધારો કે અસતત યાદચ્છિક ચલ x ની કિંમત xi ની સંભાવના p of x બરાબર xi બરાબર p of xi છે. જો i બરાબર 1 2 3 n માટે p of xi ગ્રેટર ધેન 0 અને સિગ્મા i થી n સુધી 1 બરાબર 1 p of x સ્ક્વેર xi બરાબર 1 હોય તો વાસ્તવિક કિંમતનો ગણ તમને અહીં આપેલો છે. પાવણીય ચલના ઘટત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્યો જણાવો. બરાબર, તો અહીં આપેલા છે બંનેના. એક શાળાના વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલ ગુણનું વિતરણ મ્યુ મધ્યક અને સિગ્મા પ્રમાણિત વિચરણ વાળું પ્રમાણીય વિતરણ છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીના ગુણ 60 છે તો પ્રમાણિત પ્રાપ્તાંકની કિંમત 1 છે. જો ચલનું વિચરણ 100 ગુણ સ્ક્વેર હોય તો સરેરાશ ગુણ કેટલા થશે? 50. માનકમાં x - 10 લેસ ધેન 1/10 ને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવતા અહીં આપેલું છે. x ના બે વિધેયોના ગુણાકારોનો કાર્ય નિયમ જણાવો. તો અહીં આપેલો છે. રેડી? આગળ તો મિત્રો વિદ્યાર્થી મિત્રો ખબર જ છે વિભાગ C D E પણ ખાસ તો આપણે AB જોવાનું હોય તો એ તમને સંપૂર્ણ PDF મળી જશે. મેં કહ્યું એમ આ પેપર શીટ વહેલી તકે તમે મેળવી લેજો અને સારું રિવિઝન કરી શકશો. બરાબર, જે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ છે બોર્ડમાં પણ ઉપયોગી છે. બોર્ડના પેપર સેટો પણ અલગ સરસ મજાના આપણે આપેલા છે. બરાબર, તો બધા મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.